નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં નવા વર્ષમાં સોનું થયું સસ્તું। આ વિશે વિગતથી વાત કરીએ તો નવા વર્ષ પહેલા માર્કેટમાં સોનાનો ભાવ ગગડ્યો છે। તારીખ 29મી ડિસેમ્બર 2023ના રોજ વાયદા બજારમાં MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 114 રૂપિયા સોનાનો ભાવ તૂટતા 10 ગ્રામ સોનાનો ભાવ 63,275 રૂપિયા હતો, જ્યારે ચાંદીનો ભાવ 684 રૂપિયા ગગડીને 74,275 રૂપિયા પર અટક્યો હતો। આ સિવાય ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ કે જ્યાં સ્ક્રીન પર આપેલી છે તે અનુસાર 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 120 રૂપિયા તૂટીને 63,332 રૂપિયા તેમજ ચાંદી પ્રતિ કિલો 875 રૂપિયા ગગડીને 73,758 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારમાં ઉડતા ગુજરાત એ ભાજપની ગિફ્ટ। આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તે અનુસાર પાછલા બારણે અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાણમાં ગુજરાત ગેટવે બન્યું છે। ઉડતા ગુજરાત એ ભાજપની ગિફ્ટ છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેનકરે કહ્યું કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બે રોકટોક થઈ રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ પકડાયું છે। ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે। હવે દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજકોટમાં દીપડો દેખાયની આશંકાથી લોકોમાં ફફડાટ। આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આસપાસ ગત કેટલાક દિવસોથી દીપડો દેખાયના સમાચાર સામે આવ્યા છે, જેના પછી લોકોમાં ડર ફેલાયો છે। મોર્નિંગ વોક પર જનારા અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। વન વિભાગે દીપડાને પકડવા 3 જગ્યાએ પિંજરા પણ મૂક્યા છે। દીપડાને લઈને વન વિભાગે સત્તાવાર પ્રેસ નોટ જારી કરી લોકોને માહિતગાર કર્યા છે। દીપડાના ભયથી યુનિવર્સિટી વિસ્તાર આસપાસ મોર્નિંગ વોક પર અસ્થાયી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં શું તમે તમારા સાંસદના કામથી સંતુષ્ટ છો? આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે। વડાપ્રધાન મોદી નમો એપ દ્વારા પાર્ટીના સાંસદોના કામ વિશે જનતા પાસેથી ડાયરેક્ટ ફીડબેક લઈ રહ્યા છે। વડાપ્રધાન મોદી લોકોને પૂછે છે કે શું તમે તમારા સાંસદના કામથી સંતુષ્ટ છો? શું તમારા સાંસદો તેના મત વિસ્તારમાં ઉપલબ્ધ રહે છે અને તમારા માટે કામ કરે છે? શું તમે તમારા સાંસદની કામગીરીથી વાકેફ છો? શું તમારા સાંસદ તમારા વિસ્તારમાં લોકપ્રિય છે? હવે દર્શક મિત્રો, આવા ફીડબેક વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ડિયન નેવીની કાર્યવાહી સામે ચીને વાંધો ઉઠાવ્યો। આ વિશે વિગતથી વાત કરીએ તો દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ફિલિપાઇન્સની નેવી યુદ્ધ અભ્યાસ કરી રહી છે, જેના પર ચીને વાંધો ઉઠાવ્યો છે। જોકે ચીને કોઈ દેશનું નામ નથી લીધું। ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ વુ કિવિયાને કહ્યું કે અમે હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે સંબંધિત દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષાના સહયોગ થર્ડ પાર્ટીના હિતોને નુકસાન ન પહોંચાડે અથવા ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને નુકસાન ન પહોંચાડે તેવા હોવા જોઈએ। ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ। આ વિશે વધુ વિસ્તારથી વાત કરીએ તો પાકિસ્તાન સરકારે પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે। આની જાહેરાત કરતા દેશના એટલે કે પાકિસ્તાન દેશના કાર્યકારી વડાપ્રધાન અનવર ઉલ હકે કહ્યું કે અમે પેલેસ્ટાઈની વાસીઓના દુઃખમાં તેમની સાથે છીએ, તેથી પાકિસ્તાનમાં કોઈ નવું વર્ષ ઉજવશે નહીં। અમે ગાઝામાં સહાયની 3જી ટુકડી મોકલવા જઈ રહ્યા છીએ। આપણે જણાવી દઈએ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝામાં અત્યાર સુધી 20,000થી વધુ પેલેસ્ટાઈન વાસીઓના મોત થયા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતની યાત્રા માત્ર એક દેખાડો છે। આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતની યાત્રા પર શાબ્દિક પ્રહાર કર્યા છે। સ્મૃતિ ઈરાનીએ આ યાત્રાને એક ઢોંગ ગણાવતા કહ્યું કે જેઓ અન્યાય માટે જાણીતા છે તેઓ ન્યાય કરવાનો દેખાવ કરી રહ્યા છે। ભાજપ સરકારે તમામ વર્ગોના હિતમાં કામ કર્યું છે। આયુષ્યમાન ભારત યોજનાનો લાભ ગરીબોને મળ્યો છે। આ યોજના દ્વારા 10 કરોડ ગરીબ પરિવારોને દર વર્ષે રૂપિયા 5 લાખ સુધીની તબીબી સહાય મળે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીને દેશના પ્રધાનમંત્રી બનાવવા જોઈએ। આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે રાહુલ ગાંધીને દેશના પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બનાવવા જોઈએ। સિદ્ધારમૈયાએ કહ્યું કે દેશમાં કોઈએ ભારત જોડો યાત્રા જેવું કામ કર્યું નથી। રાહુલ ગાંધી તેનું બીજું સંસ્કરણ લાવી રહ્યા છે। આગામી યાત્રા દેશના દરેક વર્ગને ન્યાય આપશે। આજે ફક્ત કોંગ્રેસ જ દેશના તમામ પ્રશ્નો હલ કરી શકે છે, જેથી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા જોઈએ। તેમણે કહ્યું કે દેશ હિત માટે કોંગ્રેસને ફરી સત્તામાં લાવવી પડશે। હવે દર્શક મિત્રો, રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ડિયન નેવીમાં સરકારનો મોટો બદલાવ. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે ભારતીય નેવીના ધ્વજ બાદ હવે અધિકારીઓના ખભા પર લગાવવામાં આવતા એપોલેટ્સને બદલવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ભારતીય નેવીના અધિકારીઓ અંગ્રેજોના સમયથી ચાલી આવતા ગુલામીના પ્રતીક સમાન એપોલેટ્સ લગાવતા હતા, જેને હટાવીને હવે સ્વરાજનું સપનું જોનાર એવા છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાથી પ્રેરિત એપોલેટ્સ પહેરશે. હવેથી એડમિરલ્સના ખભા પર ભારતીયોની ઓળખવાળા એપોલેટ્સ લગાવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અંબાજીથી અયોધ્યા મોકલાશે આ ખાસ વસ્તુ. આ વિશે વધુ વિસ્તારથી જાણીએ તો શક્તિપીઠ અંબાજીથી અયોધ્યા ખાતે અજય બાણ મોકલવામાં આવશે. તેને રામ મંદિરમાં મૂકવામાં આવશે. આ અજય બાણ અમદાવાદમાં બન્યું છે, જે પંચધાતુમાંથી બનાવવામાં આવ્યું છે. તે 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોનું છે. અમદાવાદના જય ભોલે ગ્રુપના દીપેશ પટેલે આ અજય બાણ બનાવ્યું છે. અયોધ્યા મોકલતા પહેલા અજય બાણને અંબાજી લઈ જવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે તેની પૂજા કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં વધુ એક ભરતી કૌભાંડ. યુવરાજસિંહે કર્યો ધડાકો. આ વિશે વિગતથી વાત કરીએ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતી કૌભાંડ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે દિયોદરના કેતન કુમાર શાહ અને રણજીત ઓડના નામનો ખુલાસો કરીને માહિતી આપી છે. આ બે લોકોએ સબ ઓડિટર, આરોગ્ય વિભાગ, જીપીએસસી તેમજ રેલવે વિભાગમાં ડમી ઉમેદવારોને ખોટી રીતે નિમણૂક પત્ર આપ્યા હોવાની માહિતી આપી. યુવરાજસિંહે દાવો કર્યો હતો કે તેમની પાસે આ બે જણા વિરુદ્ધ તમામ આધાર પુરાવા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો તૈયારી કરતા ઉમેદવારોને મળી શકે છે ખુશખબર. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં આવનારા 15 દિવસમાં એક મોટી જાહેરાત થઈ શકે છે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ આ જાહેરાત કરી શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની 5000 જગ્યાઓની ભરતી કરવા માટેની જાહેરાત કરી શકે છે. મિત્રો આપણે જણાવી દઈએ કે વિવિધ વિભાગો માટે ભરતી કરવામાં આવશે. આ હેઠળ વર્ગ 3ની ભરતી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વિદેશી રોકાણકારોની પહેલી પસંદ ગુજરાત. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો વિદેશી રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી બની ગયું છે, જેમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે મહત્વની ભૂમિકા નિભાવી છે. આગામી સમિટ ગાંધીનગરમાં 10 થી 12મી જાન્યુઆરી દરમિયાન યોજાશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વેબસાઇટ અનુસાર ઓક્ટોબર 2019થી માર્ચ 2023 સુધીમાં રૂપિયા 2.39 લાખ કરોડ વિદેશી રોકાણ ગુજરાતે મેળવ્યું છે. રાજ્યમાં વર્ષ 2022-23માં એફડીઆઈમાં 84% વાર્ષિક વૃદ્ધિ થઈ છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઉત્તર ભારતમાં ઠંડી વધી, ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ આપ્યું હતું. લોકોને સવારે 4 થી 10 વાગ્યા વચ્ચે વાહન નહીં ચલાવવાની અપીલ કરવામાં આવી હતી. આ સિવાય ગુરુવારે ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન અને ફ્લાઇટ મોડી પડવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં તો 2024માં ભાજપ 400 સીટ જીતશે. આ વિશે વિગતથી વાત કરીએ તો જ્યારે પણ દેશભરમાં ચૂંટણી હોય ત્યારે ઈવીએમ પર સવાલો ઊભા થાય છે. હવે આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષે ફરી ઈવીએમનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ કહ્યું કે જો ઈવીએમ ઠીક કરવામાં નહીં આવે તો વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપી એટલે કે ભાજપ 400થી વધુ સીટ જીતી શકે છે. ચિંતા વ્યક્ત કરતા તેણે કહ્યું કે ચૂંટણી પંચે હંમેશા ઈવીએમ પર ઉઠાવેલા પ્રશ્નોને ફગાવી દીધા છે. હવે દર્શક મિત્રો ઈવીએમ પર ઉઠાવવામાં આવતા સવાલો અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો 6 જાન્યુઆરી L1 પોઈન્ટ પર પહોંચે આદિત્ય. આ વિશે વિગતથી વાત કરીએ તો 6 જાન્યુઆરી ઇસરોનું સૌર મિશન આદિત્ય L1 સાંજે 4 વાગ્યે લેંગ્રેસ પોઈન્ટ 1 પર પહોંચશે. ઇસરોના વડા એસ સોમનાથે કહ્યું કે આદિત્ય L1ના તમામ ઉપકરણો સારી રીતે કામ કરી રહ્યા છે. આદિત્ય L1ના એન્જિનને નિયંત્રિત રીતે ઓપરેટ કરીશું, જેથી તે હેલો ઓર્બિટમાં પ્રવેશી શકે. મિત્રો આપણે જણાવી દઈએ કે L1 પોઈન્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલું એવું સ્થાન છે જ્યાંથી આદિત્ય સૂર્યના ગ્રહણ વગર જોઈ શકશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મિત્રો ઈંધણના ભાવને લઈને મોટા સમાચાર. આ વિશે વિગતથી વાત કરીએ તો સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર જલ્દી પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરી શકે છે. સરકાર આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. નાણાં અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી છે. હવે પીએમ ઓફિસની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે. હવે સરકાર આ લાભ લોકો સુધી પહોંચાડવા માંગે છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની તારીખ જાહેર. આ વિશે વિગતથી વાત કરીએ તો લાંબા સમયથી ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. આગામી 8મી ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેશે. રોજના 50,000 જેટલા ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષા ઓનલાઈન હોવાથી 7 દિવસ સુધી ચાલશે. કુલ 4.18 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે. રાજ્યના 11 જિલ્લામાં પરીક્ષા માટે સેન્ટર ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કમોસમી વરસાદની વધુ એક આગાહી કરાઈ. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં શિયાળાએ જોર પકડ્યું છે. ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 6 થી 8મી જાન્યુઆરી વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં 29 થી 31મી ડિસેમ્બર વચ્ચે વરસાદી લો પ્રેશર સક્રિય થતા મુંબઈમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા માટે રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર 8%થી વધારીને 8.2% કર્યો છે. મિત્રો, આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારની ઐતિહાસિક સફળતા વિશે વાત કરીએ તો ભારત સરકાર લાંબા સમયથી પૂર્વોત્તરના રાજ્યોમાં શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કરી રહી હતી, જેને પગલે કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે. કેન્દ્ર સરકાર અને ઉગ્રવાદી સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ એટલે કે ઉલ્ફા અને આસામ વચ્ચે ત્રિપક્ષીય શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કેન્દ્ર, ઉલ્ફા અને આસામ સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને મોટો ફટકો. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની કેલિફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ફી વધારો કર્યા બાદ અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓએ પણ નવા સત્રથી 30% ફી વધારાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 3.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું કહેવું છે કે ફીમાં 30% વધારો કરાયો છે, પરંતુ સ્કોલરશિપમાં માત્ર 5% જ વધારો કરાયો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ખેલ મહાકુંભમાં મોટી ઇનામી રકમ મળશે. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ખેલ મહાકુંભ 2.0નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ હાજર રહ્યા હતા. આ વખતે ખેલ મહાકુંભમાં કુલ 39 સ્પર્ધાઓમાં 66 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ઇનામની રકમ પણ વધારીને 45 કરોડ રાખવામાં આવી છે. પહેલીવાર એક ખેલાડી એકસાથે 2 રમતમાં ભાગ લઈ શકે છે. આ ખેલ મહાકુંભ સમગ્ર વર્ષ 2024 દરમિયાન ચાલશે.